સુરતમાં સમાજને લાંછન લગાવતો ગંભીર કિસ્સો સામે આવ્યો। લીંબાયતમાં પાડોશીએ કિશોરને વેચી વિધર્મી સાથે લગ્ન કરાવ્યા। સુરતમાં સમાજને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કિશોરને બીજી વાર હિન્દુ યુવકને રૂપિયા 2 લાખમાં વેચી મારી અને ત્રીજા યુવકે સિવિલ મેરેજ માટે જીદ કરતા ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર ઘટનામાં 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મ પોક્સો હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ, જેમાં નૂરી શેખ, વસીમ શેખ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સામાજિક અગ્રણી અસલમ સાયકલવાલાને મળતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો। લીંબાયતમાં 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકમાં રહેતી 2 મહિલાઓએ 2 લાખ રૂપિયામાં મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને વેચી દીધી હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી। આ સગીરાને પહેલા પણ વેચવામાં આવી હોવાનું અને ત્રીજી વખત વેચવાના પ્રયાસમાં બહાર આવતા પોલીસે 5 વિરુદ્ધ ગુનો નોંધી આ કાવતરાના સૂત્રધાર ગણાતી નૂરી શેખ, તેના પતિ વસીમ સહિત 3ની ધરપકડ કરી હતી। ઘટના બુધવારે રાત્રે પ્રકાશમાં આવી હતી। લીંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકના વિસ્તારમાં રહેતી નૂરી શેખ, તેના પતિ વસીમ શેખ અને ફરઝાના નામની મહિલા લગ્ન માટે વેચી દીધાની માહિતી સામાજિક અગ્રણી અસલમ સાયકલવાળાને મળતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો। 14 વર્ષીય મુસ્લિમ તરુણી કેટરિંગના કામ માટે છેલ્લા કેટલાક સમયથી આવી રહી હતી। લીંબાયત વિસ્તારમાં રહેતી નૂરી શેખ તેના પતિ વસીમ શેખ અને ફરઝાના સાથે મળી સગીર અને તરુણીઓને યુવકોને લગ્ન માટે વેચી રહી હોવાની માહિતી લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર NK કામલિયાને જણાવવામાં આવતા તેઓ દોડતા થઈ ગયા હતા। ડીસીપી ઝોન 2 કાનન દેસાઈ પણ આ ઘટના જાણ્યા બાદ પોલીસ મથકે દોડી ગયા હતા। પોલીસે જેઓ પર છોકરી વેચવાનો આક્ષેપ હતો તે નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખને પકડી લાવી હતી। બંનેની પૂછપરછમાં સગીરાઓની હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો। નૂરી અને ફરઝાના કેટરિંગમાં કામ કરતા હતા। તેમની તાબામાં 14 વર્ષીય મુસ્લિમ તરુણી કેટરિંગના કામ માટે છેલ્લા કેટલાક સમયથી આવી રહી હતી। આ તરુણીને તેમણે પૈસા માટે 2 વખત પરણાવી દીધી હતી। એક વખત 50,000માં અને બીજી વખત 2 લાખમાં સોલાપુર વેચી દીધાની કબૂલાત કરી હતી। પોલીસ આ રેકેટમાં શામેલ નૂરી શેખ, વસીમ શેખ, ફરઝાના હતા અને જેની સાથે આ બજરીથી લગ્ન કરાવ્યા હતા તે સોએબ અને સોલાપુરના યુવક વિરુદ્ધ બળાત્કાર, પોક્સો અને હ્યુમન ટ્રાફિકિંગ 1ની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો।